ગાઈસ તમે જિંદગીમાં નહીં જોયેલા હે ને તેવા આજે ગ્રીન કલરના પાસ્તા મેં બનાવ્યા. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવારમાં દૂધ અને બિસ્કિટ લઈને મેં બેસી ગઈ હતી ને બિસ્કિટ તો જો આટલી બધી લઈને બેસી લેતી મેં. નાસ્તો કરીને પછી હું બેઠી બહાર રેડી થવા માટે. ફટાફટ રેડી થઈ જાઉં પછી જવાનું છે. પછી ફટાફટ હું રેડી થઈ ગઈ અને જવા લાગી મારી દીદીના રૂમ પર. અહીંયા શોર્ટકટમાંથી જાય ને તો એક જ પ્રોબ્લેમ, અહીંયા ધૂળ બહુ ઉડે. મોજા બી આજે તો મેં એટલા મસ્ત ફેરી આવી યાર, ગંદા થઈ જશે. ગાઈસ મેં મોજા તો પહેરી આવેલી પણ આ ચપ્પલમાં મોજા બહુ ચીકણાઈ છે, ચાલાતું બી નહીં મારે. એક જ દિવસ મોજા પહેરે ને તા બી આવું થાય. ચાલાય બી નહીં, જેમ તેમ ખોડાતી ચાલીને આવતું છે. પછી હું સીધી જવા લાગી મારા કામ પર. ત્યાં આવીને પહેલાં તો મેં સુવિચાર એવું લખ્યું અને મરાઠીમાં એકડા લખ્યા. મને મરાઠી બિલકુલ બી નથી આવડતી. હા, એકાદ પોયરું મને ગાળ બી દઈ જતું હોય તો બી નહીં ખબર પડે મને. પછી 1 વાગ્યો એટલે અમે દીદી સાથે નીકળી ગયા સ્કૂલમાંથી જમવાનું લેવા માટે. ઉધર हमको आज फिर से बकरी मौसी मिल गई. તો તે લોકો ટ્રાફિક જામ કરે તે પહેલાં અમે આવી ગયા સ્કૂલ. પછી જમવાનું લઈને પાછા જવા લાગ્યા. જમવાનો વાળો પ્રોગ્રામ પતીને હું આવી ગઈ દીદીના રૂમ પર અને દાળ ભાત ખાઈ લીધું. તો હું શું જોઉં છું ફોનમાં તમને ખબર નહીં? ખબર ને, હું બતાવું તમને. આજે મારા યુટ્યુબ પર 1K સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તો થેન્ક યુ સો મચ માય યુટ્યુબ ફેમિલી, ઇન્સ્ટા ફેમિલી. થેન્ક યુ. ખુશીને મારે મને ભૂખ લાગી એવી ખાઈ લઉં જરા. પછી રૂમની બહાર આઈસ્ક્રીમ વાળો આવ્યો હતો તો મેં લઈ આવી આઈસ્ક્રીમ. બપોરે આઈસ્ક્રીમ ખાધી હતી એટલે જ અત્યારે ગળામાં ખીચકીચ છે. આઈસ્ક્રીમ ખાઈને હું તો મસ્ત બહાર બેસી રહેલી હતી. ટાઈમ પાસ કરવા માટે મારા પર કાંઈ હતું નહીં એટલે મેં આ ઉઠાવી લીધું. પેલું મને ખબર ઇન્સ્ટાગ્રામ પર અત્યારે ટ્રેન્ડિંગ ચાલે છે પેલું પૂચુક વાળું, તે તો હમણાં મારા પર નથી પણ આપણાને મળશે જરૂર. મળશે મતલબ લાવશું જરૂર. અત્યારે આનાથી કામ ચલાવી લે. આ પણ મારું નથી, મારું ભાંજુનું છે. પછી અમે જોયા કરતા હતા ગુજરાતી મૂવી. તમારું ધ્યાન ટીવી પર હશે, મારું ધ્યાન ક્યાં હતું ખબર? પેલું કાણો ઢીંગલું છે ને ઉપર એક જ આંખણો તેના પર. નહીં આજે મેં અહીંયા નથી રહેવાની. ખાલી છે ને આ લોકો પાસ્તા ખાવાના થયેલા છે ને તો અમારે ત્યાંની લોઠી આવે ને તો તે મને થોડું ઘણું કરવા લાગે તો મેં એ લોકોને પાસ્તા બનાવી આપી જામ એમ. તો આજે તો મેં બહુ હેપી છું કારણ તો તમને મેં પહેલાં જ કહી દીધું કેમ કે મારા 1K સબસ્ક્રાઈબર થઈ ગયા છે. હા, બહુ વધારે નથી મને ખબર છે પણ બહુ કહેવાય મારા માટે. ખાલી 27 ફૂલ વ્લોગ મૂક્યા છે તેમાં મારા 1K સબસ્ક્રાઈબર કરી દીધા છે તમે લોકોએ. તો થેન્ક યુ સો મચ. પણ આપણે સબસ્ક્રાઈબર તો પૂરા કરી દીધા છે પણ મારા વોચ ટાઈમ બાકી છે હજુ. તો વોચ ટાઈમ બાકી છે એના માટે તમારે શું કરવાનું છે? બધા વ્લોગ જે નહીં જોયા હોય ને તો જોઈ કાઢજો. મારો વોચ ટાઈમ પૂરો થઈ જાય તો આપણી ચેનલ બી મોનેટાઈઝ થઈ જાય. ઓકે. પછી હું બનાવી હતી પાસ્તા મેં બોઇલ થવા મૂકી દીધા હતા અને એક બાજુ તેલ ગરમ કરીને ટમેટાની ગ્રેવી બી બનાવી કાઢી. તો એમાં મેં ગલતી શું કરી તો ગ્રીન પાસ્તા બની ગયેલા. તમને ખબર, મેં છે ને મેગીમાં ચીઝી બનાવવા માટે જે પાસ્તા નાખું છું પણ એ મારી ભાંજુ છે ને બીજું જ કંઈ ચીઝ બોલ્સ લઈ આવી તો તે ગ્રીન કલરના હતા એટલે આખું ગ્રેવી બી ગ્રીન થઈ ગયેલી. પણ પાસ્તા નાખ્યા પછી જો એનો લુક આવ્યો છે એટલો મસ્ત, જોવા એકદમ ચીઝી દેખાય છે ને. પછી પાસ્તા બની ગયા એટલે ફટાફટ અમે તો ડીશમાં લઈને બેસી ગયા. આ તો બીજું જ કંઈ પદાર્થ લાગે છે ને. તો આપણે ટેસ્ટ કરી જોઈએ કે દેખાતું છે તેવું લાગતું છે કે પછી ટેસ્ટી લાગે. ટેસ્ટમાં તો એક નંબર હતું. આ ખાલી દેખાતું જ ગ્રીન હતું એમ. તો મળીએ કાલે, બાય.